ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા ફાંચરિયા ગામે બીજું મર્ડર સામે આવ્યું છે। જીણા ગામના મોટા ભાણેજની હત્યા કર્યા બાદ નાના ભાણેજની પણ હત્યા કરવામાં આવી હતી। હત્યા કરેલી લાશ ફાંચરિયા ગામના રોજમાળની ધારમાં દાટેલી હાલતમાં મળી આવી હતી। હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને ફોરેન્સિક માટે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે। ભાવનગરમાં અવારનવાર ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસની કામગીરી સામે અનેક શંકાઓ ઊભી થઈ છે। ત્યાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ફાંચરિયા ગામે બીજા એક મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં સગા મામાએ બીજા ભાણેજનું પણ તે જ દિવસે મર્ડર કર્યું હતું। જીણા નામના મોટા ભાણેજની હત્યા કર્યા બાદ નાના ભાણેજની પણ આ મામાએ હત્યા કરી હતી। હત્યા કરેલી લાશ ફાંચરિયા ગામના રોજમાળની ધારમાં દાટેલી હાલતમાં મળી આવી હતી। આ લાશને કૂતરાએ બહાર કાઢી ખાઈ ગયા હતા। ગારિયાધાર ફાંચરિયા ગામે ડબલ મર્ડર થયું। પોલીસે મૃતદેહને કબજે લઈને ફોરેન્સિક માટે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું। મૃતકનું નામ જીણાભાઈ રાઠવા, દીપકભાઈ રાઠવા છે અને આરોપીનું નામ દશરથ બામણ હોવાનું જાણવા મળ્યું છે। મૃતક છોટાઉદેપુરથી ખેત મજૂરી કરવા માટે રાજુભાઈ વાઘાણીની વાડીએ કામ કરતા હતા, જ્યારે આરોપીનું મૂળ વતન મધ્યપ્રદેશનો રહેવાસી છે। મૃતકને આરોપીની પત્ની ચંપાને સાથે આડા સંબંધ હોય, જેને લઈને આ હત્યા કરવામાં આવી હતી। એકની હત્યા કરી વાડીમાં ફેંકી હતી, જ્યારે બીજી લાશને વાડીથી 200 મીટર દૂર રોજમાળની ધારમાં દાટી દીધી હતી અને બીજી લાશ ગત મોડી રાત્રે મળી આવતા સિંગલ મર્ડર ડબલ મર્ડરમાં ફેરવાયો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક। ગત 15 મે 2024 રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનના ફાંચરિયા ગામે રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં સમગ્ર જે હત્યાકાંડ છે બનાવ બનવા પામેલ હતો। સમગ્ર બનાવની વિગત જોઈએ તો આ કામના મુખ્ય આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે, તેઓ તેમના પરિવાર સાથે અને તેમના 2 ભાણિયાના પરિવાર સાથે આશરે 1 મહિના પહેલા રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં ખેત મજૂરી કરવા માટે આવેલ હતા। છેલ્લા 1 મહિનાથી તેમના ધ્યાન પર આવ્યું હતું કે એમનો જે ભાણિયા છે જીણાભાઈ બામણિયા, તેમનું અને તેમની પત્ની સાથે નજીક સંબંધોની વહેમ રાખી અને સૌપ્રથમ તેમણે જીણાભાઈ બામણિયા છે એમનું મર્ડર કર્યું હતું। ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। ગત રોજ સદરુ આરોપીને આપણે અરેસ્ટ કર્યા હતા। અરેસ્ટ કર્યા બાદ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તેમજ આરોપીની પૂછપરછ કરતા જીણાભાઈ બામણિયાના જે સગા ભાઈ છે એમની પૂછપરછ કરતા જાણવા મળેલ કે દિલીપભાઈ બામણિયા દ્વારા એમના ભાઈ દીપકભાઈ બામણિયા છે તેમનું પણ મર્ડર કરી અને તેમની ડેડ બોડી છે એમને વાડીથી 200 મીટર દૂર આવેલા એક અભાવની જગ્યાની અંદર ખાડો ખોદી અને તેમની લાશ છે એને દફનાવી દીધેલ હતી। પોલીસે સમગ્ર બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ સરકારી પંચો રૂબરૂ આ ડેડ બોડી છે ને બહાર કાઢી અને આ ફોરેન્સિક ક્રિયા માટે ભાવનગર ખાતે મોકલી આપેલ હતી। આરોપી દિલીપ બામણિયા છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે। આગળની તજવીજ અને તપાસ ચાલુ છે। સમગ્ર બાબતે તપાસ છે ગારિયાધાર પોલીસ સ્ટેશન દ્વારા હાથ કરવામાં આવી રહી છે। સર, જીણાભાઈની જે હત્યા થઈ છે તેમાં તેના ભાઈની કઈ ભૂમિકા કે તેના ભાઈએ જે આરોપી છે તેને કોઈ પણ જાતનો સપોર્ટ કર્યો એવું ખરી સામે આવ્યું? જીણાભાઈના જે ભાઈ છે સગા ભાઈ, એમનું એ જ દિવસે દિલીપભાઈ બામણિયા દ્વારા હત્યા કરવામાં આવેલ છે, એટલે એમનો હાલ કોઈ એમનો રોલ જણાવેલ નથી। ગારિયાધારના ફાંચરિયા ગામે જે બનાવ બન્યો છે, પહેલાં સિંગલ મર્ડર હતું, પછી હવે ડબલ મર્ડર સામે આવ્યું છે, શું કહીશું? ગત 15 મે 2024 રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનનું ફાંચરિયા ગામ કે જેમાં રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં બનાવ બન્યો હતો। સદરુ બનાવની વિગતો જોઈએ તો આ કામનો આરોપી દશરથ ઉર્ફે દશેરીઓ ઉર્ફે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા કે જેઓ અંદાજે 1 મહિના પહેલાં રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં ખેતમજૂર તરીકે કામે આવ્યા હતા। તેમની સાથે તેમના જે ભાણિયા જીણાભાઈ ઈદાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ બામણિયા તેઓ પણ એમના પરિવાર સાથે આવેલા હતા। આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો જે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા છે તેમની પત્ની ચંપાબેન, તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી એમને જીણાભાઈ જે બામણિયા છે તેમનું સૌપ્રથમ મૃત્યુ નિપજાવ્યું હતું। ત્યારબાદ જે જીણાભાઈ છે તેમને મૃત્યુ નિપજાવ્યું, તેમની ડેડ બોડી જે હતી એ ડેડ બોડીને એ લોકોએ એક કપાસના જે ખેતર હતા ખેતરની અંદર એ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસનો જે પાક આવે એ પાકને મૂકી અને એની ડેડ બોડી દાટી દીધી હતી। ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતા આરોપી જે ગઈકાલે આરોપી મળી આવેલા હતા, આરોપી જ્યારે મળી આવ્યા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ, તો દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીનું ખભે નાખી અને
વાડીથી દૂર 200 મીટર દૂર જે અવાવરૂ જગ્યા હતી અવાવરૂ જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડો ખોદી એની અંદર દાટીને મૂકી દીધી હતી. સદરુ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાઈ ગયેલી બીજી ડેડ બોડી હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડ બોડી છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે તેને મોકલી આપવામાં આવેલ છે. આ બાબતે વધુ તપાસે ખરેખર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જનાદેશ ન્યૂઝ ગારિયાધાર.